શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આજના આ નિબંધના સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. ટાટની પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો નિબંધ જે છે શિક્ષણમાં ખેલકૂદ અથવા તો શિક્ષણમાં રમતગમતનું મહત્વ. આપ સૌ જાણો છો કે ગુજરાત રાજ્યમાં કોમનવેલ્થનું નજીકના સમયમાં આયોજન કરવાનું જે રાજ્ય સરકારનું જે એક અગોતરું જે એક પગલું જે છે એના અનુસંધાનમાં નિબંધને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. આ નિબંધ જે છે ટાટની પરીક્ષા માટે પણ મહત્વનો છે. આ ઉપરાંત રેમ ટીચર માટે પણ આ નિબંધ મહત્વનો પુરવાર થઈ શકે એવો છે. તો મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નિબંધનું નામ છે શિક્ષણમાં ખેલકૂદ રમતગમતનું મહત્વ. સૌથી પહેલા આ નિબંધ જ્યારે તમે લખો છો ત્યારે તેને 3 પેરેગ્રાફમાં વહેંચી દો. પહેલો જે ફકરો જે છે એ પ્રસ્તાવના આવે. પ્રસ્તાવનાનો અર્થ એવો થયો કે તમે જે નિબંધનો પ્રારંભ કરી રહ્યા છો તેના અનુસંધાનમાં તમે આછી પાતળી તમે માહિતી આપો છો. તો પહેલો જે આ પેરેગ્રાફ જે છે એ મારો એ પ્રસ્તાવનાનો છે. પછીનો જે ભાગ આવશે એ મધ્ય ભાગ આવશે. મધ્ય ભાગ એ ઘણું તમારે લંબાણપૂર્વક હશે. લંબાણપૂર્વક હોવાના કારણે તમારો જે વિચાર જે પૂર્ણ થાય એટલે ફકરો પાડવાનો, એના અનુસંધાન બીજો ફકરો, તેના અનુસંધાન ત્રીજો પેરેગ્રાફ, એના અનુસંધાનમાં ચોથો પેરેગ્રાફ. એ પ્રમાણે તમે નિબંધને તમે ત્યાં આગળ લખી શકો છો. અને છેલ્લે જે આવે છે એનું નામ છે સમાપન. સમાપનમાં તમે તમારા સૂચનો, તમે સલાહ, હળવી ટીકા અથવા તો તમે તમારા મંતવ્યોને ત્યાં રજૂ કરી શકો છો. આપણા ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા નિબંધકારો થઈ ગયા. એમાં કવિ કલાપી છે, કાકા સાહેબ કાલેલકર છે, ગુણવંતભાઈ શાહ છે, પ્રવીણભાઈ દરજી છે. આવા ઘણા બધા નિબંધકારો થઈ ગયા અને આપણને ઘણા બધા ગુજરાતી ભાષાની અંદર એને નિબંધ સ્વરૂપમાં આપણને કેટલાય નિબંધો આપણને આપેલા છે. તો આપણે એની વાત કરવાની છે શિક્ષણમાં ખેલકૂદ અથવા રમતગમતનું મહત્વ. પ્રવીણભાઈ દરજી એવું કહે છે કે નિબંધ લખો એ નાના છોકરાનો ખેલ નથી. નિબંધ લખવાને માટે સૌથી પહેલા જે તે શીર્ષક આપેલું હોય એ શીર્ષકના અનુસંધાને આપણા મગજમાં વિચારો પૂરેપૂરા પ્રગટ થવા જોઈએ. જો એ વિચારો પૂરેપૂરા પ્રગટ થાય તો અને તો જ આપણે નિબંધને યોગ્ય ન્યાય આપી શકીએ છીએ. એક બીજી બાબત મિત્રો ધ્યાનમાં રાખજો, જ્યારે તમે નિબંધ લખો છો આ તો તમને યાદ રહે પ્રસ્તાવના અને સમાપન, પણ મધ્ય ભાગની અંદર તમારે જે ટોપિક્સ લખવાના હોય એને તમે રફ કામમાં લખી નાખો. રફ કામમાં લખવાનું કારણ એટલા માટે કે તમે નિબંધ લખો છો તો મારે એના પછીનો કોઈ ટોપિક લખવો છે તો ક્યારેક એવું પણ બને મગજમાંથી નીકળી જતો હોય તો તમે લખી રાખો મધ્ય ભાગની અંદર, કે જેના કારણે તમારો જે નવો વિચાર પ્રગટ કરો છો એટલે પહેલો ફકરો, બીજો પેરેગ્રાફ, ત્રીજો પેરેગ્રાફ, એ પ્રમાણે તમે એને ન્યાય આપી શકો. તમને લખવામાં સરળતા રહેશે. પણ ધ્યાન રહે નિબંધ તમે લખો એટલે તમારે પ્રસ્તાવના, મધ્ય ભાગ, સમાપન એવું કોઈ પણ પ્રકારનું તમારે રેડિંગ આપવાનું હોતું નથી. માત્ર ને માત્ર માનસિક રીતે તમારે યાદ રાખવાનું કે પહેલો પેરેગ્રાફ મારો એ જે છે એ પ્રસ્તાવનાનો છે, સેકન્ડ પેરેગ્રાફ જે છે એ ત્યાં મધ્ય ભાગ જે છે અને અંતમાં જે છે એ સમાપન છે. તો આપણે શરૂઆત કરીએ નિબંધની પ્રસ્તાવનામાં છે. તો આવા અનુસંધાનમાં હું કોઈ પંક્તિ જાણું છું તો આપણે આ રીતે પંક્તિને તમે લખી શકો. પંક્તિ છે હેલ્થ ઇઝ વેલ્થ. આ સૂક્તિ ત્યારે સાર્થક થાય છે જ્યારે શિક્ષણ જગતમાં એટલે કે શિક્ષણમાં ખેલકૂદને યોગ્ય પ્રાધાન્ય આપવામાં આવે. પ્રાધાન્ય એટલે મહત્વ. જો તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય તો શિક્ષણ ક્ષેત્રે રમતગમતનું નિર્માણ કરવું પડશે. આ પંક્તિ બહુ મહત્વની છે. રાષ્ટ્ર તંદુરસ્ત ક્યારે બને કે જ્યારે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રથી તેમને રમતગમતની તાલીમ આપવામાં આવે. કસરત કરવી એ પણ રમતગમતનો એક ભાગ છે. રમતગમત નથી પણ રમતગમતનો એક ભાગ છે. ખેલકૂદ અને શિક્ષણ એકબીજાના પૂરક છે. 4 દિવાલો વચ્ચેનું શિક્ષણ છોડી મેદાન પરનું શિક્ષણ વિદ્યાર્થીઓમાં નવચેતનાનો સંચાર કરે છે. આજના ભાગદોડના યુગમાં માનસિક શાંતિ મેળવવા શાળા તથા કોલેજ કક્ષાથી ખેલકૂદની મુખ્ય ભૂમિકા હોવી જોઈએ. આ જે પહેલો ફકરો જે પ્રસ્તાવનાનો છે. હવે હેલ્થ ઇઝ વેલ્થ લખ્યું તેનું ગુજરાતી આપણે ત્યાં કરવાની જરૂર હોતી નથી. હવે મધ્ય ભાગ આવશે. નિબંધમાં મધ્ય ભાગ એ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે મધ્ય ભાગના આધારે આપણે નિબંધનું મૂલ્યાંકન થતું હોય છે. જ્યારે ગુજરાતી ભાષામાં તમે નિબંધ લખો છો, કોઈ પણ
પ્રવાહના વિદ્યાર્થીઓ, સાયન્સના, કોમર્સના કે ગમે તેના, પણ ગુજરાતી ભાષામાં તમે લખો છો એટલે લાઈનને અડકાડીને તમારી ભાષા લખવાની. હિન્દી, સંસ્કૃત અને ગુજરાતી આ રીતે લખાતી હોય છે. અને મધ્ય ભાગ જે છે એને યોગ્ય ન્યાય તમારે આપવો પડે. જે તે નિબંધના અનુસંધાનમાં તમે પંક્તિ જાણતા હો તો તમે લખી શકો. હવે આ પંક્તિ મેં લખી છે, શિક્ષણ એ જીવન જીવવાની કળા શીખવે છે, જ્યારે રમતગમત જીવનમાં આવતા પડકારો સામે લડવાની હિંમત આપે છે. આ રીતે તમે લખી શકો, ડબલ અવતરણ ચિહ્નમાં તમે લખી શકો છો. હવે નિબંધને તમે આ પંક્તિમાં જ્યારે તમે પીરસી રહ્યા છો તો તમે માત્ર 2 પેનનો ઉપયોગ કરી શકો છો, બ્લુ પેન અને બ્લેક પેન. તો બ્લેક પેનથી આ રીતે તમે એને મથાળું જે પંક્તિ જે છે એ પંક્તિને તમે લખી શકો, યોગ્ય શીર્ષક આપી શકો. પણ આ બધી પ્રવૃત્તિ તમે સમયને પહોંચી વળો તો જ, નહીં તો જે પેનથી તમે લખો છો બ્લુ કે બ્લેક એ રીતે તમે ત્યાં કરી શકો અને તમે અંડરલાઈન ત્યાં કરી શકો. પણ સમયની મર્યાદામાં રહીને આ તમે કરો તો તમારો નિબંધ જે છે એ થોડો આકર્ષક આપણે લાગતો હોય છે. તદુપરાંત નિબંધમાં રહેલા જે વિચારો જે છે એ પણ આપણે આકર્ષક હોવા જોઈએ. તો આ પંક્તિ જે છે હવે અહીંથી મધ્ય ભાગ શરૂ થાય છે. તમે ફકરો પાડો એટલે આપણને કોઈ પણ જાતની નિશાની તમારે કરવાની નથી. એરો કરવાનો, ફૂદડી કરવાની કે આપણને નિશાની કરીને આવી કોઈ પણ પ્રકારની નિશાની તમારે કરવાની નથી. પણ માનસિક રીતે તૈયાર છું કે અમારો આ જે મધ્ય ભાગ છે તો આ રીતે લખીશ. તો રમતગમતનું સ્થાન તો પ્રાચીન કાળમાં જઈશ. પ્રાચીન કાળમાં જે બાબત જે છે હું તેનો ઉલ્લેખ ત્યાં આગળ કરીશ કે પ્રાચીન કાળથી જ નિપાત છે, ભારવાચક એ હંમેશા શબ્દથી અલગ જ આવે. પ્રાચીન કાળથી જ ખેલકૂદનું વિશેષ મહત્વ રહેલું છે. ગુરુના આશ્રમમાં શિષ્યને અભ્યાસની સાથે સાથે યોગ તથા અન્ય રમતગમત કૌશલ્યોની વિશેષ તાલીમ આપવામાં આવતી. આપ જાણો છો એ વખતે એ પ્રમાણેનું હતું. તો એ યોગની સાથે સાથે પણ અન્ય રમતગમતો ત્યાં શીખવવામાં આવતી હતી. મલ્લ કુસ્તી, ઘોડેસવાર કે ધનુર્વિદ્યા વગેરે ખેલકૂદનો એક ભાગ જ રહ્યો હતો, જેથી શિષ્યગણમાં હકારાત્મક ઉર્જાનો સંચાર ઉદ્ભવતો. આ તો શીખવવામાં આવતી જ. રાજકુમારો ગુરુના આશ્રમમાં અભ્યાસ કરતા હોય કે અન્ય કોઈ અભ્યાસ કરતું હોય તો તાલીમ એને ફરજિયાત લેવી પડતી હતી. મલ્લ કુસ્તીની છે, ઘોડેસવારની છે, ધનુર્વિદ્યાની છે. આ પણ એક ખેલકૂદનો એક ભાગ છે. આજે પણ ધનુર્વિદ્યા છે, આપણે તીરંદાજ તેને કહીએ છીએ. તો આ રમતગમત જે છે એ વ્યક્તિમાં રહેલી જે ચેતના જે છે, વ્યક્તિમાં રહેલી જે નવ ચેતના જે છે તેને ઉજાગર કરતી હોય છે. આ પ્રાચીન કાળની વાત કરી. હવે પ્રાચીન કાળથી આપણે આજના સમયની અંદર કેવું રહેલું છે એ બીજા ફકરામાં લખીશ. મધ્ય ભાગ જ મિત્રો મારો અહીંયા એનો જે પ્રારંભ જે છે એ યથાવત છે. એ જ પ્રાચીન પરંપરા અર્વાચીન યુગમાં પરિવર્તિત પામી નવા સ્વરૂપે સ્થાન પામી છે. આજે પણ આ જે રમતગમતનું જે સ્થાન પહેલા ગુરુના આશ્રમમાં પણ હતું એ આજે પણ છે, શિક્ષણમાં પણ છે. બરાબર છે. તો એ પણ નવા સ્વરૂપે અહીંયા સ્થાન પામી છે. આજે તો રમતોનો મેગા જમાવટ થયો છે. આજે તો તમે જાત જાતની ભાતની આપણને રમતો મળે છે. અહીંયા વાત કરું છું માત્ર મેદાન પરની રમતની. ઇન્ડોર ગેમ્સ તો છે, આઉટડોર પણ ગેમ્સ છે. તો ઇન્ડોર ગેમ્સ જે છે એ પણ વ્યક્તિના, વિદ્યાર્થીના એ જે એના જે વિચારો જે છે, એની જે ચેતના જે છે એને પણ જાગૃત કરતો હોય છે. રાજ્ય સરકારે ખેલકૂદને શિક્ષણના એ પૂરક તરીકે સ્વીકાર્યું છે. રાજ્ય સરકાર તરફથી દર વર્ષે શાળા કોલેજોમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ ખેલ મહાકુંભનું આયોજન કરવાનો હેતુ શું છે કે જે વિદ્યાર્થીઓને જે તે વિષયમાં નિષ્ણાત હોય, જે તે રમતગમતમાં નિષ્ણાત હોય તો એમનું ભવિષ્ય જે છે ઉજ્જવળ બને, દેશનું પણ નામ ઉજ્જવળ બને, એ હેતુ ત્યાં આગળ છુપાયેલો છે. અને રાજ્ય સરકાર તરફથી ખેલ મહાકુંભનું આયોજન કરવાથી આપણને ઘણા બધા ફાયદા થયેલા છે. સુવર્ણચંદ્રક પહેલા એવી કટાક્ષ કરવામાં આવતો કે ભારત દેશની તાકાત નથી કે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરી શકે. આ તમે જુઓ કે પેરાલિમ્પિક્સ હોય, ઓલિમ્પિક્સ હોય કે કોઈ પણ રમત હોય તો આપણે સુવર્ણચંદ્રક
આપણે એનો સ્વીકાર કરી અને એને વિજય પ્રાપ્ત કરી અને લઈને આવીએ છીએ, જે એક હકારાત્મક પાસું છે. રાજ્ય સરકાર તરફથી દર વર્ષે શાળા કોલેજોમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય એટલે હેતુ રમતના પ્રોત્સાહન સાથે સ્વાસ્થ્ય અંગે જાગૃતિ આવે તે છે. કારણ કે શાળાથી જો બાળકને રીતે શીખવાડવામાં આવે તો એની તંદુરસ્તી જળવાઈ રહેતી હોય છે. આજના ફાસ્ટ ફૂડના જમાનામાં તો ખાસ જરૂર છે. હળવી કસરતથી માંડી અને જે તે રમતમાં તેને દિલચસ્પી હોય એ પ્રમાણે ત્યાં આગળ આપવું. ભલે એ આગળ જતા કૌશલ્ય પ્રદાન કરીને નિષ્ણાત ન બની શકે, અલગ વસ્તુ છે, પણ જ્યાં સુધી એ અભ્યાસ કરે છે ત્યાં સુધી એના શરીરનું જે સ્વાસ્થ્ય જે છે એ જાળવી રાખતા હોય છે. ખેલ મહાકુંભમાં ખેલે ગુજરાતનો અભિગમ શિક્ષણ સાથે રમત ગમતનું મહત્વ દર્શાવે છે. આ પણ મધ્ય ભાગ છે. પહેલા પ્રાચીન કાળની વાત કરી તો પ્રાચીન પરંપરા જે અર્વાચીન યુગમાં કઈ રીતે જોવા માટે મળે છે એની આપણે ત્યાં વાત કરી. મધ્ય ભાગમાં બીજો ફકરો છે, ત્રીજો ફકરો. મિત્રો 200 થી 300 શબ્દોમાં લખવાના છે, એટલે આટલો એસે તમારે બહુ થઈ ગયો. એના માટે પાને ભરવાની તમારે જરૂર નથી. 200 થી 300 શબ્દોમાં ટાટવાળા વિદ્યાર્થીઓને આ નિબંધ લખવાનો હોય છે. તો એના માટે સવિશેષ પાના ભરવાની જરૂર નથી, કારણ કે મોટે ભાગે વિદ્યાર્થીઓનો પ્રશ્ન એ જ હોય છે તમે કેટલા પાના લખીએ. પાનાના આધારે માર્ક નથી મળવાના. 200 થી 300 શબ્દની એવરેજમાં તમે લખી રહ્યા છો અને તમારા વિચારો કેવી રીતે પ્રદર્શિત છે એના આધારે મિત્રો તમારું ગુણનું મૂલ્યાંકન થતું હોય છે. શિક્ષણની સાથે ખેલકૂદ એ માત્ર ને માત્ર પુસ્તકીય જ્ઞાન બનીને રહેતું નથી. પુસ્તકીય કીડા બનતા હોય ઘણા, એમાં જે આપેલું એ ગોખણપટ્ટી કરે, સમજે આ વગેરે વગેરે, અને મેદાન પર તેને સૂગ ચડતી હોય, આ પણ બનીને રહેતો છે. પણ જે કંઈ રમતમાં વિદ્યાર્થીને એને રસ હોય અને જો ખરેખર શિક્ષણમાં રમતગમતને સ્થાન આપવામાં આવે તો વિદ્યાર્થીઓમાં નવી ઉર્જાનો સંચાર થતો હોય છે. એટલે શિક્ષણની સાથે સાથે ખેલકૂદ જે છે ને એ માત્ર પુસ્તકીય જ્ઞાન બનીને રહેતું નથી. ખેલકૂદ વિદ્યાર્થીને તંદુરસ્ત અને આત્મવિશ્વાસી બનાવે છે. આપણે સવારે પ્રાતઃકાળે નાનકડો એટલે એક નાની એવી કસરત આપણે કરીએ કે યોગ કરીએ તો પણ આપણું મન પ્રફુલ્લિત થતું હોય છે. તો આ પ્રમાણે રમતગમત શાળાની અંદર હોય તો બાળકને મજા આવતી હોય છે. શિક્ષણની સાથે એ પણ ત્યાં જરૂરી છે. તે વિદ્યાર્થીઓમાં શિસ્ત, તે એટલે કોણ? રમતગમત. તે વિદ્યાર્થીઓમાં શિસ્ત, સમય પાલન, સહકાર, નેતૃત્વ, ખેલદિલી તથા એકતાની ભાવના જન્માવે છે. આ જે પેરેગ્રાફ જે છે આ પેરેગ્રાફની અંદર રમતગમતમાં જો શિક્ષણમાં જો રમતગમતનું સ્થાન હોય તો વિદ્યાર્થીઓમાં કયા ફાયદા થતા હોય છે એ મુદ્દો આપણે ત્યાં લખેલો છે. પહેલો મુદ્દો પ્રાચીનનો હતો, બીજો મુદ્દો અર્વાચીન એટલે કે શિક્ષણ જગતમાં સ્થાન આવે છે. ત્રીજો જે પેરેગ્રાફ જે છે એવો છે કે શિક્ષણની સાથે સાથે જો રમતગમત હોય તો વિદ્યાર્થીઓને શું ફાયદો થતો હોય છે એની આપણે ત્યાં માહિતી આપી છે. આ નિબંધ થયું. આ જે નિબંધ જે છે એ તમારે વર્ણનાત્મક નિબંધ નથી, એક આ ચિંતન કરીને તમારે તેની માહિતી પ્રદાન કહી શકાય. આ માહિતી પ્રદાન આ એસે છે. એકતાની ભાવના જન્માવે છે. જીત તથા હારનો સ્વીકાર વિદ્યાર્થીઓમાં હકારાત્મક ઉર્જા જન્માવે છે. જો સમય પાલન, ઘણી રમતો એવી છે કે જેમાં સમયના અનુસંધાને આપણે કામ કરવું પડતું હોય છે. ઘણી રમતો સહકારમાં હોય છે, ફૂટબોલ હોય, કબડ્ડી હોય, ક્રિકેટ હોય. નેતૃત્વ, કેપ્ટન બનવું તો એના આધારે પણ ખ્યાલ પડતું હોય છે. ખેલદિલી એટલે કે ખેલદિલીની ભાવના, ઉદારત્વનો વિકાસ થતો હોય છે. અને યુનિટી, આ સદગુણો પ્રાપ્ત થતા હોય છે. અને જીત્યા કાં તો હાર્યા તો એનો સ્વીકાર કરી વિદ્યાર્થીઓમાં હકારાત્મક ઉર્જા જન્માવે છે. કારણ કે આમાં બે જ પાસા છે ને, જીતવું અને હારવું. બંને એક સાથે તો મળતી હોતી નથી. કાં તો જીતીએ છીએ કાં તો હારીએ છીએ. તો આ હકારાત્મક ઉર્જા જન્માવે છે. તે અભ્યાસમાં એકાગ્રતા વધારવામાં મદદરૂપ બને છે. હવે ક્રિકેટ રમતા હોય તો સામેવાળો જ્યારે ખેલાડી બોલિંગ કરે છે તો જે બેટિંગ કરનારનું ધ્યાન હોવું જોઈએ કે દડો કઈ સાઈડમાં આજે શું છે શું નહીં, આ એકાગ્રતા થઈ. તો એ એકાગ્રતા જ્યારે વાંચનમાં પણ તેને કામ આવે. કબડ્ડી રમે છે તો એને કૌશલ્યની ખબર હોય તો એ કૌશલ્યના આધારે એકાગ્રતા જાળવે અને એકાગ્રતાના આધારે પણ એ પોતાના અભ્યાસમાં પણ તેને મનને પરોવતો હોય છે. એટલે આ એનો ફાયદો છે. કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે સાથે ખેલકૂદ ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે રમતગમતના કારણે તેનું નામ રોશન થયેલું છે. ખેલકૂદથી માનસિક તથા શારીરિક સ્વસ્થતા કેળવાતા
તેમનામાં નવી ઉર્જાનો સંચાર થાય છે. નવી ઉર્જા એટલે કંઈક કરવાની તમન્ના, કંઈક કરવાની એનામાં જિજ્ઞાસા જાગે છે. અને ખરેખર દોસ્તો કે આ રમતગમત જે છે એ મેદાન પર જ્યારે બાળકને જે કંઈ રમતગમત રમાડવામાં આવે એ વિદ્યાર્થીનો ઉત્સાહ પણ સરસ મજાનો હોય છે અને વિદ્યાર્થીઓને એમને ભવિષ્યમાં એ રમતગમતમાં આગળ વધવાની પણ તેમને ઈચ્છા જાગૃત થતી હોય છે. આ ફાયદા છે. રમતગમત પણ એક પ્રકારની હળવી એક્સરસાઇઝ જ છે. આ મધ્ય ભાગ ત્યાં પૂર્ણ થયો. હવે આ નિબંધને અનુરૂપ હું પંક્તિ જાણું છું, તો આ રીતે મેં પંક્તિ લખેલી છે કે જેમ ખોરાક વગર શરીર અપૂર્ણ છે, તેમ રમતગમત વગરનું શિક્ષણ અપૂર્ણ છે. ડબલ અવતર ચિહ્નમાં. કોઈ રાઇટરની હોય તો તમે નામ લખી શકો, પણ કોઈ રાઇટરની નથી. આ પંક્તિ આપણે એને અનુરૂપ લખેલી છે એટલે ચાલે. કોઈ રાઇટરનું નામ જાણતા હો તો તમે લખી શકો. આવી ઘણી બધી પંક્તિઓ મિત્રો મેં મારી શબ્દ મિત્ર જે ટેલિગ્રામ જે ચેનલ જે છે એમાં વીણેલા મોતીના નામે મૂકેલી છે. તમે કોઈ પણ પ્રકારનો નિબંધ હોય એ નિબંધમાં તમને કામમાં આવી શકે એવી છે, તો એની પ્રત્યે તમે ધ્યાન આપજો. હવે છેલ્લો મુદ્દો જે છે એ દોસ્તો સમાપનનો છે. સમાપન તો આપણે નિબંધનું આપણે પૂર્ણાવૃત્તિ કરીએ છીએ. નિબંધની પૂર્ણાવૃત્તિમાં સમાપન બહુ જરૂરી છે. નિબંધ લેખક એ નિબંધના અનુસંધાનમાં કેવી માહિતી આપે છે, શું વિચારે છે, તેના અનુસંધાનમાં ત્યાં આગળ આવતું હોય છે. તો જોઈએ આપણે, શાળાઓમાં ખેલકૂદને પ્રોત્સાહન આપવાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. જો જેવું ધોરણ હોય એ પ્રમાણે બાળકોને રમત રમાડવી પડે કે જેના કારણે તેનો માનસિક અને શારીરિક વિકાસ થતો જોવા માટે મળતો હોય છે. નાના ધોરણના બાળકોને કલર ઓળખી બતાવો, સરખી જોડ બનાવો, પ્રાણીઓ જે છે એ તમે બતાવો, તો એ રમત જ થઈ. એ પણ રમત ગમત જ કહેવાય કે જેના કારણે એ બાળકમાં બુદ્ધિનો વિકાસ થતો હોય છે. તો જે પ્રમાણે રમત એ પ્રમાણે એનામાં જે ક્ષમતા જે છે એ ક્ષમતા ખીલી ઉઠતી હોય છે. વિદ્યાર્થીઓની આંતરિક કુંડળી જાગૃત કરવાને માટે શિક્ષણમાં ખેલકૂદ અનિવાર્ય છે. હવે આંતરિક કુંડળી એટલે તેની અંદરની જે સુષુપ્ત અવસ્થા છે તેને જાગૃત કરવાની છે. આંતરિક કુંડળી એટલે ઘણા વિદ્યાર્થીઓ હોય છે જેને યોગ્ય તક નથી મળતી, તો લોકો આગળ આવી શકતા નથી, પણ જ્યારે તેને તક મળે ત્યારે એ તકને ઝડપી અને એ આગળ આવી શકતા હોય છે. એ આંતરિક કુંડળીના હાથમાં છે. તેની કોઠાસૂઝ થઈ, બીજા શબ્દોમાં કહીએ તો તેની કોઠાસૂઝ આપણે જાગૃત કરવાની છે. કોઠાસૂઝ એટલે પોતાની બુદ્ધિથી આગળ વધવું. કોઈ એવો પડકાર વડે પ્રશ્ન આવેલો હોય, કોઈ સમસ્યા આવેલી હોય, તો કોઠાસૂઝથી એમાં બહાર નીકળવું એ જે છે આંતરિક કુંડળી થઈ. શાળામાં જો રમતગમતનું મેદાન હશે તો ખેલકૂદનો પાયો ત્યાંથી જ સ્થપાશે. રમતગમતનું મેદાન બહુ જરૂરી છે. તો બાળકોને રમતગમતમાં આ રીતે એને આપણે મૂકી શકીશું, કારણ કે શિક્ષણમાં રમતગમતનું સ્થાન બહુ મહત્વ છે. આપણે સૂચના આપી શકીએ કે ઘણી શાળાઓ આજે એવી છે ત્યાં રમતગમતનું મેદાન નથી, કોમ્પ્લેક્સમાં શાળા બનેલી છે, તો છે નહીં. સરકારનો નિયમ આવ્યો તો માત્ર કાગળ પર છે, પણ આપણને જોવા માટે મળતું હોય છે. તો રમતગમતનું મેદાન એ ત્યાં જરૂરી છે. શિક્ષણમાં રમતગમતના સ્થાનથી વિદ્યાર્થીઓમાં રહેલ વિવિધ કૌશલ્યો પ્રકાશિત થતા તેમના જીવન પથને ઝળહળતું કરી શકાશે. એટલે શિક્ષણ અને રમતગમત બંને એકબીજાના પૂરક છે. રમતગમતથી તેનું ધ્યાન કેન્દ્રિત થાય, શિક્ષણમાં પણ આગળ વધી શકે છે અને રમતગમત ક્ષેત્રમાં પણ આગળ વધી શકે છે. આજે પણ આપણી પાસે ઘણા ખેલાડીઓ એવા છે કે જે સાહિત્ય ક્ષેત્રે પણ નામ રોશન કર્યું છે અને રમતગમત ક્ષેત્રે પણ નામ રોશન કર્યું છે ભણવાની સાથે સાથે. એટલે આજના સમયની અંદર શિક્ષણની સાથે સાથે આપણે રમતગમતનું સ્થાન જરૂરી છે. નવી જે આપણી શિક્ષણ પોલિસી આવી છે એમાં પણ આની પર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. ગોખણપટ્ટી નહીં, ગોખણપટ્ટીના બદલે એની જે કોઠાસૂઝ જે છે એ કોઠાસૂઝને આધારે વિદ્યાર્થી એના જીવનમાં આગળ વધે, કોઈ પણ જાતના ટેન્શન વિના, નો ટેન્શન ઓનલી એટેન્શન થી જીવન પથને ઝળહળતું કરે. એટલે આ રમતગમતના ફાયદા છે. પછી વિદ્યાર્થીને કોઈ પ્રકારની રમતગમતમાં રસ ના હોય અલગ વસ્તુ છે, પણ જો વિદ્યાર્થીને નાની મોટી જે કંઈ રમત એને શીખવાડવામાં આવે નાના ધોરણથી માંડીને મોટા ધોરણ સુધી, તો ક્યાંક ને ક્યાંક પોતાનું કૌશલ્યને પ્રદર્શિત કરતા હોય છે. તો આ પ્રમાણે સમાપનને આપણે પૂર્ણ કરી. હવે અંતમાં એ પંક્તિ જાણીએ છીએ, તો પંક્તિની લાસ્ટમાં તમે લખી શકો, મધ્યમાં પણ લખી શકો. પંક્તિ ક્યાં લખવી આપણી પર આધારિત છે. પંક્તિ ક્યાં લખવી એ આપણા પર આધારિત છે. તો આ પ્રમાણે પંક્તિ લખેલી છે, તંદુરસ્ત મનમાં તંદુરસ્ત શરીરનો વાસ હોય છે. વાસ એટલે નિવાસ.
વાસ એટલે નિવાસ. આમ આ જે છે પંક્તિ આમ તો શ્લેષ અલંકાર થયો, કારણ કે વાસના 2-3 અર્થ બને. વાસ એટલે જે નિવાસ હોય એને પણ વાસ કહેવાય. આપણે કઈ કયા વાસમાં રહો છો? આપણે કે પટેલ વાસમાં, એ પણ કહેવામાં આવે. વાસ એટલે સુગંધ કે દુર્ગંધ એ પણ થાય. આપણે કે વાસ બહુ સારી આવે છે એ પણ કહી શકાય. અહીં વાસ એટલે નિવાસ અહીંયા થયો. શ્લેષ અલંકારની પંક્તિ છે. તંદુરસ્ત મનમાં તંદુરસ્ત શરીરનો વાસ હોય છે અને રમત ગમત એ તંદુરસ્તીની ચાવી છે. બહુ સરસ મજાની પંક્તિ છે. રમત ગમત એ તંદુરસ્તીની ચાવી છે. આજના ફાસ્ટ ફૂડના જમાનામાં, ફાસ્ટના જમાનાની અંદર અને જે સતત આપણે માનસિક તણાવમાં હોઈએ છીએ, તો એના માટે શાળાની અંદર રમત ગમતની બહુ મુદ્દો જરૂરી છે, કે જેના કારણે વિદ્યાર્થીઓમાં હકારાત્મક પાસું આવતું હોય છે, એમ જીવનને કેળવે છે અને નકારાત્મક પાસાથી દૂર થતો જોવા માટે મળતો હોય છે. તો મિત્રો આ જે એસે જે છે તમારે 250 શબ્દોથી વધારે શબ્દોનો છે. આટલે જ એની માહિતી ત્યાં પૂર્ણ થઈ. એથી વિશેષ આપણે ત્યાં લખવાની જરૂર હોતી નથી. આટલું ધ્યાનમાં રાખજો કે કેટલા પાના ભરવા એના આધારે માર્ક મળતા નથી, એનું મૂલ્યાંકન થતું નથી. 250 થી 300 શબ્દની જે મર્યાદા જે છે, કે 350 શબ્દની મર્યાદામાં તમે લખો છો અને તમે કઈ વસ્તુ પીરશો છો તેના આધારે એનું મૂલ્યાંકન થતું હોય છે. આવી પંક્તિઓ તમે યાદ રાખો. સરસ મજાની તમે લખી શકો છો. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાં તમે લખી શકો છો. તો મિત્રો આ રીતે આજે એસે જે છે હું તમારી સામે પ્રસ્તુત કરું છું. આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, પ્રતિભાવ જણાવજો અને તમારા જે વિદ્યાર્થી મિત્રો જે છે ત્યાં સુધી અવશ્ય પહોંચતું કરજો, કે જેના કારણે એ પણ જ્ઞાન ગંગામાં ડૂબકી મારી શકે. મિત્રો આવા અવનવા વિડીયો જોવાને માટે મારી શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ જે છે તેની સાથે જોડાયેલા રહો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને નર્મદની પંક્તિ સાથે જય જય ગરવી ગુજરાત કહીને અને મારી વાણીને વિરામ આપું છું.